રાધે રાધે દોસ્તો, હર હર મહાદેવ। શિવ મંદિરમાં શિવલિંગની બરાબર સામે જ નંદીની મૂર્તિ હોવા પાછળ એક પૌરાણિક, આધ્યાત્મિક અને શાસ્ત્રીય કારણો જોડાયેલા છે। તેના મુખ્ય કારણો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું। નંદી એ ભગવાન શિવના પરમ ભક્ત અને વાહન। શાસ્ત્રો અનુસાર નંદી માત્ર ભગવાન શિવનું વાહન જ નહીં, પરંતુ તેમના સૌથી મોટા અને પરમ ભક્ત પણ છે। એક પૌરાણિક કથા મુજબ નંદીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી। શિવજીએ પ્રસન્ન થઈને નંદીને વરદાન આપ્યું હતું કે તેઓ સદા તેમની સમક્ષ જ બિરાજમાન રહેશે। તેથી જ દરેક શિવ મંદિરમાં નંદી શિવલિંગની સામે જ હોય છે। એકાગ્રતા અને ભક્તિનું પ્રતીક નંદીની મૂર્તિ હંમેશા શિવલિંગ તરફ સ્થિર નજરે જોતી હોય છે। નિરંતર ધ્યાન આ દ્રશ્ય એ વાતનું પ્રતીક છે કે એક ભક્તે પોતાના ઈષ્ટદેવ તરફ આવી જ એકાગ્રતા અને સમર્પણ રાખવું જોઈએ। મનની સ્થિરતા નંદી આપણને શીખવે છે કે સંસારના કોલાહલ વચ્ચે પણ આપણું મન એ ઈશ્વરમાં ધ્યાનમાં સ્થિર હોવું જોઈએ। શિવજી સુધી સંદેશ પહોંચાડવાનું માધ્યમ ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ હંમેશા ગહન ધ્યાનમાં હોય છે। સામાન્ય ભક્તો પોતાની મનોકામના નંદીના કાનમાં કહે છે। એવું માનવામાં આવે છે કે નંદી ભક્તોની પ્રાર્થના ભગવાન શિવ સુધી પહોંચાડે છે, કારણ કે તેઓ શિવજીની સૌથી નજીક અને સામે બિરાજમાન હોય છે। ટૂંકમાં, નંદી અને શિવલિંગનો સંબંધ ભક્ત અને ભગવાનના અતૂટ પ્રેમ, સમર્પણ અને એકાગ્રતાનું ઉત્તમ ઉદાહરણ હોય છે।